નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. તો અહીંયા આગળ આપણે શું પહોંચ્યા છીએ બેટા કે અહીં શાકભાજી વિશેની સ્ટોરી જોવાની છે. તો જો તમે અગાઉના ક્લાસ ના જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે બેટા. ત્યાં આગળ તમે ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, સમાજ, ઇંગ્લિશ, વૈદિક ગણિત જેવા બધા જ ક્લાસની તમને લિંક મળી જશે અને પૂરેપૂરો સિલેબસ ત્યાં આગળ તમને જોવા મળશે. તો અહીંયા આગળ આપણે બેટા એક એક પેરેગ્રાફ જોઈશું અથવા તો એક એક પેરેગ્રાફની સાથે સમજવા જોઈશું અને આપણે શું કરવાનું છે બેટા, અહીંયા આગળ ઇંગ્લિશ ગ્રામરના પોઈન્ટ જોવાના છે. તો આપણે અહીંયા આગળ હું માનું ત્યાં સુધી 2 પેરેગ્રાફ લઈશું એટલે કે આપણો ટાઈમ થઈ જશે ક્લાસનો બેટા. ઓકે, 2 પેરેગ્રાફ અને આપણે શું જોવાનો પ્રયાસ કરીશું, એનો ભાવાર્થ અને અંગ્રેજી ભાષાને કેવી રીતે સમજી શકાય એ જોવાનું છે. તો સૌથી પહેલાં બેટા આપણે શું કરવાનું છે, શું લખ્યું છે, રીડિંગ. રીડિંગ એટલે શું કરો છો, વાંચવું. લિસનિંગ એટલે કે સાંભળવું અને સ્પીકિંગ એટલે કે બોલવું. ખબર પડી ગઈ? રીડિંગ એટલે કે લખવું ના થાય, શું થાય, રાઇટિંગ એટલે લખવું થાય બેટા. રીડિંગ અને રાઇટિંગમાં ઘણો ફેર પડી જાય છે. ઓકે, રિસાઇટ એન્ડ એન્જોય એટલે તમે એને શું કરો, ગાવાનો પ્રયાસ કરો અને આનંદ માણો બેટા. ચલો, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. વેજીટેબલ એટલે કે શાકભાજી. શું થાય બેટા, શાકભાજી. અને ફ્રૂટ એટલે કે ફ્રૂટ્સ એટલે કે ફ્રૂટ કહીએ છીએ આપણે. તો ચલો હવે આપણે વાંચીએ. હવે વાંચવાનો પ્રયાસ કરીએ બેટા. પછી હું તમને ગ્રામરના પોઈન્ટ સમજાવીશ અને ભાવાર્થ સમજાવીશ. ઓકે, પહેલાં 2 પેરેગ્રાફ, એક આ પેરેગ્રાફ અને આ પેરેગ્રાફ વાંચીએ અને પછી આપણે જોઈએ. ઇન ધ ગાર્ડન ગ્રીન એન્ડ બ્રાઇટ, ફ્રૂટ્સ એન્ડ વેજીસ અ ડિલાઇટ, carrots, orange, crispy and sweet. A healthy snack cannot be beat. Mangoes juice, summer thread, savoring dull taste. Oh so nay. Bananas yellow full the might. Gives us energy day and night. તો મિત્રો અહીંયા આપણે 2 પેરેગ્રાફ જોયા છે. હવે 2 પેરેગ્રાફને આપણે આ 2 પેરેગ્રાફની અંદર આપણે એનું ગુજરાતી જોવાનું છે એટલે કે એનો ભાવાર્થ જોવાનો છે. સાથે સાથે બેટા આપણે એનું શું કરવાનું છે, ઇંગ્લિશ ગ્રામરમાં તોડવાનું છે. તો હો બેટા હું થોડોક સાઈડમાં જતો રહીશ જેથી કરીને તમારું ફૂલ ફોકસ આ સ્ક્રીન પર રાખજો બેટા, જેથી કરીને તમે ઇંગ્લિશના ગ્રામરના એક એક પોઈન્ટ શીખી શકો બેટા. અહીંયા આગળ એવું નથી કે આનો મતલબ આમ થાય, બટ એનું કારણ આપણને ખબર હોવી જોઈએ જેથી કરીને આપણે 7મા 8મા 9મા 10મા જ્યાં પણ આપણે બેટા ભણવા જઈએ ત્યાં આગળ આપણો ઇંગ્લિશનો પાયો કાચો રહે નહીં. તો ચલો હવે શરૂઆત કરીએ. તો બેટા સમજો. તો જો હવે બેટા અહીં જુઓ શું છે, વેજીટેબલ્સ એટલે વેજીટેબલ્સનો મતલબ શું થાય છે બેટા, શાકભાજી. શું થાય છે બેટા, શાકભાજી. અને ફ્રૂટ્સનો મતલબ શું થાય છે બેટા, ફળ. શું થાય છે, ફળ. આટલી ખબર પડી કે હા. તો બેટા અહીં આગળ એન્ડનો મતલબ શું થાય છે, અને. તો હવે સમજો બેટા કે 2 વસ્તુને જોડવા માટે શું વપરાય છે બેટા, 2 વસ્તુને જોડવા માટે જોડિયો શબ્દ વપરાય છે. જોડિયો શબ્દ કયો છે બેટા, અને. તો આને શું કહેવાય બેટા, ઇંગ્લિશમાં કંજક્શન કહેવાય. શું કહેવાય, કંજક્શન કહેવાય. શું કહેવાય બેટા, કંજક્શન. એટલે કે એક વસ્તુને બીજી વસ્તુ સાથે જોડવા માટે શું વપરાય છે, કંજક્શન વપરાય છે. ખબર પડી કે બેટા? તો હવે આ જ વસ્તુને આપણે અહીં આગળ જોવાનું છે. માન લો બેટા કે આ રેલગાડીનો ડબ્બો છે, બરાબર, ને આ શું છે બેટા, એનું એન્જિન છે. શું છે બેટા, એન્જિન છે. તો સમજો બેટા આ ડબ્બો અને આ એન્જિન છે, તો બંનેને જોડવા માટે આપણે અહીં શું લગાડેલું હોય છે, જેક લગાડેલો હોય છે, અથવા શું કહેવાય, આપણે બોલ્ટ ચાકીથી લગાડેલું હોય છે. તો બેટા આને શું કહેવાય છે બેટા, કંજક્શન. એટલે કયો કંજક્શન વપરાય છે, એન્ડ કંજક્શન વપરાય છે. ખબર પડી ગઈ? તો ચલો હવે જોઈએ આપણે પહેલી લાઈન જો બેટા, ઇન ધ ગાર્ડન. ક્યાં આગળ, ઇન ધ ગાર્ડન. તો બેટા આર્ય શું છે બેટા, એ સમજો. હા, આ બેટા શું છે, ગાર્ડન છે, પણ ક્યાં આગળ, ઇન ધ ગાર્ડન. અંદર હોય તો ઇન, બહાર હોય તો આઉટ. ખબર પડી ગઈ બેટા? તો બેટા આને જે લાઈન છે બેટા, લાઈનને શું કહેવાય છે, બોર્ડર કહેવાય છે. શું કહેવાય છે, બોર્ડર. ઓકે, ચલો આટલી ખબર પડી ગઈ. હવે ઇન અને આઉટ ખબર પડી ગઈ. હા, ગ્રીન એન્ડ બ્રાઇટ. જો લીલા અને શું, તેજસ્વી. બ્રાઇટ એટલે કે શું છે, ચમકદાર કહી શકાય, ચમકદાર, તેજસ્વી. તો બધા શબ્દો વાપરી શકાય બેટા. હા, તો અહીં આગળ તમે સમજો. હવે સમજવાનો પ્રયાસ કરો. હું તમને એનું ગુજરાતી લખી દઉં છું બેટા. તો ગુજરાતી હું લખીશ, કઈ પેનથી લખું, ચલો વાદળી પેન લઈ લો બેટા. ઓકે, ચલો સમજો. ચલો, ઇન ધ ગાર્ડન, બગીચામાં. ક્યાં આગળ બેટા, બગીચામાં લીલા
અને કેવા હતા? તેજસ્વી. તેજસ્વી ના કહી શકાય બેટા, એટલે શું કહેવાય કે સારા હતા એમ. ફ્રૂટ્સ એન્ડ વેજીસ, જો બેટા અહીંયા આગળ એસ લાગ્યો, તો જ્યાં પણ એસ લાગે એનો મતલબ શું હોય બેટા? બહુવચન હોય. શું હોય બેટા? બહુવચન હોય. એટલે બગીચો હોય બેટા, બગીચો હોય તો બગીચામાં એક ઝાડ ના હોય બેટા. માન લે કે બેટા એ ચલ અહીંયા આગળ એક આ ફ્રૂટ છે, કેરીનું ઝાડ છે બેટા, તો આખા ઝાડ ઉપર બેટા એક કેરી ના હોય, અહીંયા પણ કેરી હોય, અહીંયા પણ કેરી હોય, અહીંયા પણ હોય, અહીંયા કેરી હોય, તો માટે શું વપરાય છે બેટા? ફ્રૂટ્સ વપરાય છે, એટલે એક કરતાં વધારે હોય. ખબર પડી ગઈ બેટા? ચલો, ડિલાઇટ. હવે જો બેટા, ડિલાઇટ એક ડીશ આપણે કહેતા સ્વાદિષ્ટ છે બેટા. શું છે? સ્વાદિષ્ટ છે. શું છે બેટા? સ્વાદિષ્ટ છે. ફ્રૂટ્સ અને વેજીસ એટલે કે લીલા શાકભાજી શું છે? એકદમ સ્વાદિષ્ટ છે. ચલો, હવે આપણે બેટા કઈ લાઈન આવ્યા? ત્રીજી લાઈન. કેરેટ્સ એટલે કે ગાજર, ઓરેન્જ, ક્રિસ્પી એન્ડ સ્વીટ. ક્રિસ્પીનો મતલબ શું થાય બેટા? કરકરા. ક્રિસ્પીનો મતલબ શું થાય બેટા? કરકરા. આપણે નહીં કહેતા જે વેફર ખાઈએ બેટા, વેફર ખાઈએ છીએ આપણે, જે આપણે બટેકાની કેળાની વેફર ખાઈએ છીએ, શું છે? ક્રિસ્પી એટલે કે શું હોય? કરકરી હોય એમ. થોડીક આપણે આમ જે કરકરીનો મતલબ શું થાય બેટા? કે કરકરીનો મતલબ શું થશે બેટા? કરકરીનો મતલબ શું થાય કે તું ખાય અને અવાજ આવે, જે કર 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 અવાજ નહીં આવતો, તારી મમ્મીને કહેતા બેટા શાંતિથી ખાને યાર, નકરો અવાજ કરે છે, તો તારો ભાઈ માંગશે બેટા. તો જે કર કર આવે ને અવાજ, એ અવાજને આપણે શું કહીએ? ક્રિસ્પી હોવું, કડક હોવું એમ. એન્ડ સ્વીટ હોય બેટા, એકદમ મસ્ત હોય. અ હેલ્ધી સ્નેક્સ કેન નોટ બી બીટ. બીટ એટલે કે બેટા આપણે બે શરત લગાડીએ અને શું કહેવાય બેટા? બીટ કહેવાય, બીટ લગાડી કહેવાય. તો હેલ્ધી અને સ્નેક્સ સાથે એકબીજા સાથે સ્પર્ધા કરી શકે નહીં. સિમ્પલ એમાં સમજ બેટા. તું કેરી ખા અથવા તો કેળા ખા અને વેફર ખા, તો તમને સૌથી વધારે સ્વાદિષ્ટ કયું લાગશે બેટા? વેફર. કેમ કે એ શું છે? જંક ફૂડ છે. આપણી જીભને જંક ફૂડ વધારે પસંદ હોય છે, પરંતુ હેલ્ધી કોણ છે? કેળા, મેંગોસ અને અધર ફ્રૂટ્સ. ઓકે બેટા? તો એવી જ રીતે આગળ બીટ એટલે કે શરત લાગે તો કોણ જીતે? ફ્રૂટ્સ એન્ડ વેજીસ જીતે. ખબર પડી ગઈ બેટા આટલી? તો સૌથી પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને તારા બધા જ વિદ્યાર્થી મિત્રોને શું કરી દે? એને મોકલી આપ કે સાહેબ ભણાવે છે, સારું સમજાવે છે અને આપણા ઇંગ્લિશના ગ્રામરના એક એક પોઈન્ટ ક્લિયર થાય છે બેટા. જો તને સમજણ પડતી હોય તો જ લાઈક કરજે, શેર કરજે બેટા અને કોમેન્ટ કરજે કે સાહેબ તમે કેવું ભણાવો છો. ચલો, હવે આપણે બેટા ફકરો નંબર 2 આપીશું. આપણે થોડું શીખવાનું છે, વધારે આપણે લોડ લેવાનો નથી બેટા. તો બેટા સમજો. ચલો, મેંગોઝ જ્યુસી સમર ટ્રીટ એટલે શું કહેવા માંગે છે બેટા? શું કહે છે? મેંગોઝ જ્યુસીસ એટલે કે જ્યુસ એટલે કે શું થાય બેટા? રસ થાય. કોનો રસ? કેરીનો. કોનો રસ? કેરીનો. સમર ટ્રીટ એટલે કે સમર્સ એટલે બેટા કે ઉનાળો. શું થાય બેટા? ઉનાળો. ઉનાળામાં ટ્રીટ કરે છે એટલે કે ઉનાળામાં જ શું કરે છે? ઉનાળામાં સ્વાદ માટે સારો હોય છે બેટા. તો સેવરિંગ ધ ટેસ્ટ. ઓહ સો નીટ. તો બેટા શું કહે છે? સ્વાદમાં શું હોય છે? ટેસ્ટમાં રસદાર હોય છે. સોવરિંગ એટલે શું થાય બેટા? રસદાર થાય. શું થાય? રસદાર. ઓહ એટલે કે આશ્ચર્ય થાય. સો નીટ એટલે કે શું? ખૂબ જ સુઘડ અથવા તો સારું કહી શકીએ. ચલો આપણે શોર્ટમાં બતાવીએ બેટા. ઓકે, ચલો હવે આગળ જાઓ. બનાનાસ યલો એટલે જે કેળા હોય છે એ કેવા હોય છે? પીળા કલરના હોય છે. ફૂલ ઓફ માઇટ એટલે માઇટ એટલે શું કહે બેટા? માઇટી રાજુ આવતું હતું. ખબર? માઇટી રાજુ આવતું એટલે કે શું કહે? શક્તિશાળી. શું થાય બેટા? શક્તિશાળી છે. કેવા શક્તિશાળી છે? મતલબ કોના છે? ફૂલ શક્તિથી ભરેલા છે. કોણ ભરેલા છે? કેળા. તો કેળા ખાવાથી આપણને શું મળે છે બેટા? શક્તિ મળે છે. શું મળે છે? શક્તિ. ચલો, ગીવ અસ એનર્જી. ગીવ એટલે કે આપે છે બેટા. શું કરે છે? આપે છે. અસ એટલે કોને આપે છે બેટા? એનર્જી. કોણ આપે છે? શું આપે છે? ગીવ્સ એટલે આપે છે. કોણ આપે છે? કેળા આપે છે. કોણ આપે છે? કેળા શું આપે છે? આપણને ઉર્જા આપે છે. ડે એન્ડ નાઇટ દિવસ અને રાતે આપણને શું કરે છે બેટા? ઉર્જા આપે છે. ચલો હવે 2 પેરેગ્રાફ લઈ લો બેટા. ચલો, બહુ સારા છે તો લઈ લઈએ 2 પેરેગ્રાફ. ચલો જો શું કહે છે? ટોમેટોઝ રેડ. ટમેટા કેવા હોય છે? લાલ. રાઉન્ડ એન્ડ સ્મોલ. રાઉન્ડ એટલે બેટા આ ગોળ કરીને રાઉન્ડ કહેવાય. સ્મોલ એટલે કે નાના હોય છે. શું હોય છે? ટમેટા લાલ કલરના હોય છે બેટા.
ચલો લાલ કલરના બનાવી દીધા છે બેટા. ચલો ખૂબ જ સરસ. ચલો હવે બેટા કઈ લાઈન આવી આપણે? ઇન અવર સલાડ્સ. સલાડ્સ એટલે કે આપણે નથી કુબી બટેકાનો બનાવે બેટા, એ શું કહે છે? કુબી ટમેટા હોય, કાકડી હોય, એનું શું હોય? સલાડ. ધે સ્ટેન્ડ ટોલ. શું કહે છે બેટા? શું કહે છે એ? તેઓ ત્યાં આગળ એમનું સ્થાન રાખે છે. તો બેટા શું છે? ઇન અવર સલાડ્સ ધે સ્ટેન્ડ ટોલ. ટોલ એટલે કે ઊંચું રાખે છે. સ્ટેન્ડ એટલે કે સ્થાન. આ સ્થાન કેવું છે? ઊંચું રાખે છે. સ્પિનિચ ગ્રીન એટલે શું છે? સ્પિનિચ એટલે કે પાલક. પાલકનો રંગ કેવો હોય છે? લીલો. લીફ એન્ડ સ્ટ્રોંગ. તો બેટા હવે લીફી, લીફ એટલે કે પાંદડું થાય ને શું છે? લીફી એટલે કે પાંદડાવાળું હોય છે અને સ્ટ્રોંગ હોય છે. અને જે સ્પિનિચમાં શું હોય છે? લીલા કલરનું હોય છે, પાંદડાવાળું હોય છે અને સ્ટ્રોંગ હોય, મજબૂત હોય છે. મેક્સ અસ હેલ્ધી ઓલ ડે લોંગ. શું કહે છે બેટા? મેક્સ એટલે કે બનાવે છે, અસ એટલે કે મને, હેલ્ધી બનાવે છે, આખો દિવસ એટલે કે લાંબા સમય સુધી મને હેલ્ધી બનાવે છે. કોણ? સ્પિનિચ એટલે કે પાલક. ચલો પાલક જો આ રે બેટા, આ ટમેટા. ખબર પડી ગઈ? ચલો ખૂબ જ સુંદર. ચલો હવે આપણે જોઈએ બેટા પાંચમો પેરેગ્રાફ. કયો બેટા? પાંચમો. સો લેટ્સ ઇટ્સ ફ્રૂટ્સ એન્ડ વેજીસ ગ્લોર. તો બેટા સમજો હવે શું કહેવા માંગે છે. તો બેટા શું કહે છે? સો લેટ્સ ઇટ ફ્રૂટ્સ એન્ડ વેજીસ ગેલોર્સ. એટલે કે સો એટલે કે ચાલો, તો એટલે કે આ બધું હેલ્ધી છે, તો લેટ્સ ઇટ ફ્રૂટ્સ એટલે કે ચાલો, ઇટ્સ એટલે કે ખાઈએ. શું કહીએ? ફ્રૂટ્સ એન્ડ વેજીસ. કેવા પ્રમાણમાં? પુષ્કળ પ્રમાણમાં. તો ગેલર્સ તો મતલબ શું થાય બેટા? પુષ્કળ થાય. શું થાય બેટા? પુષ્કળ પ્રમાણમાં થાય. આપણે નહીં કહેતા ગેલન ભરીને આપણે શું આવે છે? ઓઇલ મંગાવ્યું છે. તો ગેલર્સ એટલે કે પુષ્કળ પ્રમાણમાં મંગાવ્યું છે બેટા. તો એવી જ રીતે હવે આપણે બેટા આગળ જઈએ. પીળો લાઈન લઈ લઈએ. ફોર અ હેલ્ધી લાઈફ દે ઓપન ધ ડોર. શું કરે છે? શું કરે છે? આપણા હેલ્ધી એટલે કે સારા એવા સ્વાસ્થ્ય માટે શું કરે છે? દરવાજા ખોલે છે. જ્યારે તમે જંક ફૂડ ખાઓ છો તો દવાખાનામાં એન્ટ્રી મળે છે. ચલો હવે બેટા આપણે જોઈએ આગળ. નેચર્સ ગિફ્ટ એટલે કે કુદરતે આપણને ગિફ્ટ આપી છે, એક સારી એવી ભેટ આપી છે. કલરફુલ એન્ડ ટ્રુ. શું છે? એકદમ કલરફુલ છે અને શું છે? એકદમ ટ્રુ એટલે કે સાચા છે. ફોર મી એટલે કે મારા માટે. ફોર યુ એટલે કે તમારા માટે. ફોર મી, મી એટલે કે મારા માટે. ફોર યુ એટલે કે તમારા માટે. ફોર એવરીવન ટુ. ફોર એવરીવન ટુનો મતલબ બેટા કે બધાના માટે પણ શું છે? એ સારા છે. તો હવે આ વસ્તુ આપણે બેટા શું કરવાની છે? એની સમરી આપી છે, અહીં આગળ લખવાનું છે બેટા. ચલો શું કરવાનું છે બેટા? અહીં આગળ જુઓ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો બેટા શું કહેવા માંગે છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સનો મતલબ શું થાય છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ એનો મતલબ શું થાય બેટા? કે ફિલ કરો. ફિલ એટલે કે ભરો. શું થાય બેટા? ભરો. શું ભરો? બ્લેન્ક્સ. બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા. તો જે ખાલી જગ્યા છે બેટા, અહીંયા આગળ આપણે શું કરવાનું છે? જવાબ ભરવાના છે. જવાબ શેમાંથી લેવાનો છે? આમાંથી કે વિટામિન, ઓરેન્જ, સ્નેક્સ એન્ડ રેડ. ઓકે, તો આ વસ્તુ આપણે ભરવાની છે. વિથ એટલે કે સાથે. ધ મોસ્ટ અપ્રોપ્રિએટ વર્ડ ગિવન ધ બ્રેકેટ્સ એન્ડ ધ રિસાઇડ ધ સેન્ટેન્સીસ. તો શું કહે છે કે ઉપરના જે આ વર્ડ આપે છે બેટા, એટલે કે જે આ વર્ડમાંથી તમારે જે યોગ્ય લાગે પ્રિસાઇઝ કરવાના છે અને તમારે ત્યાં આગળ બ્લેન્ક્સમાં મૂકવાના છે. તો સૌથી પહેલાં બેટા આપણે જોઈશું કે વિટામિન્સ. જો સૌથી પહેલાં જોઈએ બેટા આપણે શું, તો બેટા જુઓ સૌથી પહેલાં વાંચે બ્લેન્ક્સ. અહીંયા વાંચે બેટા બ્લેન્ક, સિટ્રસી એન્ડ બ્રાઇટ. તો શું કહેવા માંગે છે બેટા? સિટ્રસી મતલબ કે ખાટા હોય અને બ્રાઇટ એટલે કે બ્રાઇટ હોય એટલે કે તેજસ્વી જેવા હોય. તો એ શું હોય છે બેટા? આમાં ખાટું શું હોય બેટા? વિટામિન ખાટા હોય, ઓરેન્જ ખાટા હોય, કે સ્નેક એટલે કે તમે વેફરને એવું ખાવું એ ખાટું હોય, કે રેડ કલરનું શું પણ જાંબુ, રાસબરી. તો આમાંથી શું ખાટું હશે બેટા? તો આપણો જવાબ આવશે બેટા, આમાં આવશે ઓરેન્જ. શું આવશે બેટા? ઓરેન્જ. તો તમારે અહીં જવાબ લખી નાખવો છે. પહેલાંનો જવાબ આવશે ઓરેન્જ. તો બેટા હું આ ભૂસી નાખું એટલે તને ખ્યાલ આવી જશે. આ જવાબ કેટલાનો છે બેટા? પહેલાંનો છે, ઓરેન્જ. ફિલ વિથ વિટામિન સી એટલે કે તેમાંથી વિટામિન સી મળે છે. તો બેટા શેમાંથી મળે છે? જુઓ. તો બેટા જુઓ આપણને શેમાંથી મળે છે? ફિલ વિથ
વિટામિન સી, તો આપણને ડાયરેક્ટ બોલી જ ગયો બેટા, હું જવાબ જ બોલી ગયો વિટામિન સી. તો સી શું હોય છે બેટા? વિટામિન હોય છે. તો ચલો બીજી ખાલી જગ્યામાં શું આવશે? વિટામિન. જસ્ટ રાઈટ. એપલ, ક્રન્ચી એન્ડ બેટા જો સ્નેક એન્ડ ગ્રીન, રેડ એન્ડ ગ્રીન. તો હવે જો બેટા શું વસ્તુ આવે છે, શું ફીલ થાય છે? જો તું બોલે છે શું? જો એપલ્સ ક્રન્ચી, તો એપલ ક્રન્ચી હોય. હવે જો થોડુંક વિચાર, પછી ખાલી જગ્યા આપે છે એન્ડ ગ્રીન. રેડ એન્ડ ગ્રીન હોઈ શકે બેટા? હા, કાચા જે ફળ હોય એ શું હોય? તો બેટા હવે તું સફરજન ખા, તો સફરજન એપલ્સ એટલે ક્રન્ચી હોય. હા, એટલે આમ ખાય એટલે અવાજ આવે બેટા. તો જે અવાજ આવે એટલે ક્રન્ચી હોય એ લાલ કલરના હોય અને લીલા કલરના પણ હોઈ શકે. તો આગળ રેડ એન્ડ ગ્રીન એટલે એનો મતલબ બેટા હારે ત્રીજામાં જવાબ આવશે. તો વધ્યો કોઈ સ્નેક, તો સ્નેક ક્યાં આવે બેટા? આગળ ચોથાનો જવાબ. ધ હેલ્ધીએસ્ટ સ્નેક્સ યુ હેવ એવરી સીન. ઓકે બેટા, કે એ શું છે ત્યાં આગળ અવેલેબલ થઈ જશે બેટા. તો અહીં આગળ જુઓ, અહીં આગળ આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ ભરી દીધી છે. તો હવે 1 2 2 1 4 અને 3 શું છે બેટા? જવાબ છે. હવે આગળનો ક્લાસ આવે બેટા, ત્યાં આગળ આપણે આ સ્ટોરી સમજીશું અને સ્ટોરીમાં આવતા બધા જ ગ્રામરના પોઈન્ટ સમજીશું. સાથે સાથે એનું ભાષાંતર જોઈશું. અને ઇંગ્લિશને જો ડર લાગે છે બેટા, ગોખવાનો પ્રયાસ કરો છો તમે, એ ક્યારે નહીં કરવાનો, કારણ કે અંગ્રેજી શું છે? માત્ર ને માત્ર એક ભાષા છે. મારી માતૃભાષા ગુજરાતી છે, મને એનું પ્રાઉડ છે, મને એનો ગર્વ છે. પરંતુ ઇંગ્લિશ ભાષા છે બેટા, એને અત્યારના ટાઈમ પ્રમાણે આપણે શીખવી ખૂબ જ જરૂરી છે. તો એને ગોખવાની નથી. ભાષા ક્યારેય ગોખીને આવડશે નહીં. એને એક્સપ્રેસ કરો બેટા. એને તમે તમારા ફેસ, તમારી બોડી લેંગ્વેજ સાથે એને જોડવાનો પ્રયાસ કરો. આપણે કહેતા ક્યાં ગયો તો એનો મતલબ બેટા આપણે ડાયરેક્ટ જ કહીએ ક્યાં ગયો તો, એમ કહીએ છીએ બેટા, ના ક્યાં ગયો તો અલ્યા. તો આપણે જે ફેસ એક્સપ્રેશન કરીએ છીએ બેટા, ફેસ એક્સપ્રેશન કરીએ છીએ ને બેટા, એ જ આપણને શું કરે છે? સારી એવી ભાષા શીખવાડે છે. તો બેટા મળીએ નવા ક્લાસમાં, નવું શીખીશું. જય હિન્દ, જય ભારત.